તો હર હર મહાદેવ, સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. અને હાલ અત્યારે છીએ આપણે મંડોર, જે ગીરમાં છે, અને ત્યાં છે પૌરાણિક પાંડવ ગુફાઓ, એ જોવા માટે જઈએ છીએ. અને અહીંયા આવવાનો રસ્તો પણ હું તમને કહી દઉં. વેરાવળથી તલાળા જતા હાઈવે ઉપર માલજીંજવા ગામ આવે છે, અને માલજીંજવા ગામમાં જમણી સાઈડમાં રસ્તો જાય છે ભેરાળા, મંડોર તેમજ ઈશ્વરિયા. અને પહેલાં ભેરાળા ગામ આવે છે, ત્યારબાદ મંડોર ગામ આવે છે. અને મંડોર ગામમાં એક ડાબી સાઈડમાં ગામમાં રસ્તો જાય છે, તેમજ જમણી સાઈડ જે રસ્તો જાય છે એ પાંડવ ગુફા તરફ જાય છે. ડિસ્ક્રિપ્શનમાં આપણે ગૂગલ મેપનું જે લોકેશન છે એ પણ મૂકેલું છે. બાકી જોઈ લો એનું લોકેશન, સરસ મજાનું આવું લોકેશન છે. પાંડવ ગુફાઓ છે અને શિવ મંદિર પણ છે, અને હિરણ નદી એકદમ વચ્ચેથી જાય છે, અને બધા લોકો નાય છે એ પણ તમને દેખાડું. અંદર આવતાની સાથે ભાઈ ગણપતિજી તેમજ હનુમાનજીનું મંદિર છે. અને ભાઈ આવું કંઈક લોકેશન છે, અને એકદમ ભાઈ નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું પાણી છે, તમે જોઈ શકો. આવી રીતે બધું લોકો અહીંયા ભાઈ આનંદ માણે છે ભાઈ. અને સરસ મજાનો પાણીનો ડેમ છે, ચેક ડેમ, તેમજ બધું પબ્લિક બધું નાય છે, અને એકદમ ચોખ્ખું નીટ એન્ડ ક્લીન પાણી છે ભાઈ, જોઈ શકો ભાઈ. અને આ બધા ભાઈઓ ભાઈ અહીંયા નાહવા માટે, બધા ભાઈ અહીંયા નાહવા માટે આવેલા છે ભાઈ બધા. અહીંયા આવું બધું જૂનું ભાઈ બાંધકામ છે. અહીંયા શિવ મંદિર છે, તેમજ પાંડવ ગુફા પણ છે, એ પણ જોવા માટે જઈએ. આમ જો દેખો, તો આવી રીતે ભાઈ બધા માણસો અહીંયા આનંદ માણે છે નાહવાની. અને આપણા ભાઈઓ ભાઈ આગળ ગયા છે ગુફાઓ જોવા માટે, ત્યાં પણ જઈએ. આવો કંઈક રસ્તો છે. અહીંયા જુઓ ભાઈ, એક ગુફા છે, એ પણ હમણાં અંદરથી જોવા માટે જઈએ. આપણે જયરાજભાઈ ને ઘનશ્યામભાઈ આપણે અહીંયા છે. એક ગુફા અહીંયા પણ છે. અને આવું કંઈક ભાઈ જંગલની વચ્ચે એક સરસ મજાનું નેચરલ પ્લેસ છે ભાઈ. અને જગ્યાની વચ્ચે સરસ મજાની ભાઈ આવી નદી જાય છે, એ પણ તમે જોઈ શકો. ગુફાની અંદર ઘણું અંધારું છે, એટલે આપણી સાથે ટોર્ચ લાવ્યા છીએ ભાઈ, ટોર્ચ લઈને જશું. અને આવી ભાઈ સરસ મજાની જગ્યા છે, જોઈ શકો. અને આવી ગુફાઓ છે, તો ગુફાની અંદર પણ જઈએ આપણે. અહીંયા પણ એક ગુફા છે, એ ગુફામાં પણ જઈએ આપણે. કારણ કે ભાઈ પાંડવોના અજ્ઞાતવાસ વખતની આ જગ્યા છે. અંદર અહીંયા બધા ચામા ચીડિયા છે ભાઈ, જુઓ. અને આ ગુફા પણ અહીંયા સુધીની છે. અંદર ભાઈ એટલા ચામા ચીડિયા છે, તમે જોઈ શકો. અહીંયા પણ એક ગુફા છે, તમે જોઈ શકો. એક ગુફા અહીંયા પણ છે, દર્શન પણ કરી શકો મહાદેવના. હર હર મહાદેવ. તો આ હતી ભાઈ પાંડવ ગુફાઓ. ઉપર પણ જે એક શિવ મંદિર છે જોવા માટે પણ જઈએ આપણે. અને કુદરતની વચ્ચે ભાઈ નેચરલ સરસ મજાનું પ્લેસ છે. આપણે બધું ભાઈ બીજા એક જોડી કપડાં વધારે નથી લાવ્યા, નકર આપણને પણ નાહવાની ઈચ્છા ઘણી હતી. કારણ કે પાણી જોઈને ભાઈ જોરદાર નાહવાની જગ્યા છે. ઘણા બધા લોકો નાય છે ભાઈ. તો અહીંયા ઉપર આવતાની સાથે ભાઈ અહીંયા શિવ મંદિર છે, એના પણ આપણે દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ. જો આ બધું પૌરાણિક હજી અવશેષો એમનામ અવેલેબલ છે. પૌરાણિક મંદિર હજી હાલમાં એમનામ સ્થિર છે, તમે જોઈ શકો. કોઈ નવું બાંધકામ નથી, પણ આ એક આખો પહાડ છે, પથ્થર છે, મોટો પથ્થર કાપીને આખું અંદર આ શિવ મંદિર છે. સરસ મજાની મહાદેવજીની શિવલિંગ છે અહીંયા. હર હર મહાદેવ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જોઈ શકો તમે, મંડોરની અંદર મહાદેવજી બિરાજમાન છે. તો આવી જંગલની વચ્ચે ભાઈ સરસ મજાની પાંડવ ગુફાઓ છે, તેમજ શિવ મંદિર પણ છે ભાઈ. જગ્યા એવી છે ને, આપણે કપડાં નથી લાવ્યા, બાકી નાહવાની મજા પડી જાય એવી જગ્યા છે. અને બીજી ફેરી ભાઈ અવશ્ય આવજો ને, સ્પેશિયલ નાશો અહીંયા. અને તમે પણ જો આવો ને ભાઈ, તો એક નાહવાની ગણતરી આ જગ્યા ઉપર આવજો. બહુ જોરદાર જગ્યા છે ભાઈ, નાહવાની મજા આવે ને. હા ભાઈ. ક્યાંથી તમે આવો? અમે ભેરાળાથી. આવી સરસ મજાની આ જગ્યા હતી મંડોર પાંડવ ગુફા, અને જે આવેલી છે મંડોર ગામમાં. અને આપણે
સાગરગીરી છે, જે અહીંયા મંદિરના જે શિવ મંદિર છે એમના પૂજારી છે, જે થોડીક આપણને માહિતી આપશે અહીંયાની. થોડીક બાપુ આપણે આ જગ્યા વિશેની માહિતી આપો. આ જગ્યાના 5000 વર્ષ ઉપર થઈ ગયા હે. 5 ગુફા હે. બરાબર. ને સ્વયંભૂ લિંગ હે અંદર. બરાબર. આ પાંડવો કાળ વખતની જગ્યાઓ છે ને? હા હા. બરાબર. પછી તમે જે બીજું કહો છો, જે અહીંયાથી ઉપર જંગલમાં જવાય છે, ત્યાં શું જગ્યા છે? એ તો ખોડિયાલ મંદિર હે ઉપર. બરાબર. એ સૌની ગામમાં આવેલ છે. બરાબર. એનું કેટલું અંતર છે આપણે અહીંયાથી? અહીંથી 1 કિલોમીટર થાય છે. 1 કિલોમીટર. બીજું કઈ ત્યાં જોવાલાયક સ્થળ છે? ના ના, બીજું કંઈ નથી. તો ભાઈ અહીંયાથી ઉપર જે એક છે જંગલ છે, અને જંગલમાં 1 થી 1.5 કિલોમીટરનું અંતર છે, જ્યાં એક ખોડિયાર માતાજીનું મંદિર છે, તેમજ પાણીનો ધોધ પણ છે. પણ અત્યારે સમયના અભાવ આપણે ત્યાં નથી જતા. બાકી એકદમ સુંદર મજાની જગ્યા છે. કદાચ તમે જો ફરવા માટે આવો ને ભાઈ, તો સરસ મજાનો ચેક ડેમ છે, અને બધા વ્યવસ્થિત રીતે તમે નાહી શકો ને એવી જગ્યા છે. અને પાણી ઊંડું નથી, એકદમ સીસરું પાણી છે સાવ. અને સરસ મજાનું અહીંયા શિવ મંદિર પણ છે. અને જેમ આપણે નીચે જોયું એમ અહીંયાથી પાંડવ ગુફા પણ છે, જેનો રસ્તો અહીંયાથી છે. તો આ હતું મંડોર પાંડવ ગુફા. એકવાર અવશ્ય વિઝિટ કરજો જો તમે આ બાજુ આવો ને તો. હાલો આવજો બધા ભાઈઓ ભાઈ નાય છે, અને લગભગ 1.5-2 કલાકથી નાય છે. કારણ કે ભાઈ જગ્યા દેવી છે. તમે જુઓ, કાંઈ ઘટે નહીં એવું બધું સરસ મજાનું પાણી છે. આમાં તમને પાણીમાં ક્યાંય કચરો જોવા નહીં મળે ભાઈ. પણ અમુક માણસો એવું આવે છે ને, જો આ બધા પેકેટ, ફૂડ પેકેટ આ નાસ્તો કરીને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે ભાઈ. આવી બધી જંગલની જગ્યા હકીકતમાં જાળવવા જેવી હોય છે. ને આપણે કચરો ન ફેલાવો, એ વસ્તુનું ધ્યાન રાખવું. આવી આ સરસ મજાની જગ્યા હતી મંડોર પાંડવ ગુફા. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને હર હર મહાદેવ.